ડોસીને કહી લો કે તો ખાવાનું જલ્દી બનાય તો બનાવતી નથી. આ મોડું થઈ ગયું હશે કે ઊંઘવાનું. પેલા ગોપીજી આવીને હુજ્યા છે એકલા. મારા જલ્દી એ રાતો અંધારી સતને વાયકો આયા હોજી વાયા કાયો તું જતા રહો નીકળ દે તો કઈ કોઈ હકા પડી રહ્યા. કાકા ચૌપા વાયક આવ્યો હોય કન આ જો વાયા કાયો ભાઈ એટલે જો મારી વાત વાપરો વાયક તો મારે ચોય આયા નહીં. આ તો ખાલી ભજન ગાતું તો સમજ્યા તો બરોબર છે ને કે વગર ઉતરે વાડીમાં ખાવા જતા રહો ખબર ને. એટલે તમે વાત વાપરો મારી વગન ઉતરે ખાવા જવાનું કારણ એક જ છે. જાણે હું પડ્યો ને તારે મારા છે વગન ઉતરે બધા મફતું ચાપોતું ક્યાં જમણવાળો કૂટવાડ્યો પછી હું કા બાચી મેલું પછી બધાનું વળી તારા ભાઈ જમણવારો રાખ્યો તો પેલા એ ખબર હે હોય ને હતા ખેર. હા હારી હું જતા રહ્યા ને વાત કરો પહેણાય ને તો જમતા અમને ખબર છે બધી જો તારે સમજ્યા. પેટીએ વાપરશે તો વાળા પછી ગટુજીને પૂછી લેજો કઈ રીતે પહેણ્યા હતા મેં. એ તો પેટીએ વાપરશે કે ગુપરુજી ચેવડી પહેણ્યા હતા. તારે જો ખાવાની વાત આવી ને એટલે ખાલી આ ગોબરો વાહ રહ્યો હેડ વાહ બોલતા આવડતું નહીં હવે ડકાર ખાતી છે. હાય આ તો ઠાચી રહ્યા. ચકન ચો જતા આજ તો મજૂરી જ્યાદા છે. બાવડી વાળું પેલું હેતર નહીં હોય એ બાવડી પડી ગયો તેવું કહી કાપ્યો આજે. એવું હતું એમ. આજ તો આપણે જ્યાદા હેતર બાજુ ઓટો મારવા મારા પાડ્યું નહીં બરાબર નહીં આલ્યો ના હાર હડો તો અમે ચોથી હાલ ત્રણ દાર છે વરસાદ જે કશો વાતો નહીં કે કંકુડાની ખબર પડતી ના હોય ને એ તો હવે આવશે. ઓ કપૂરજી હું ગોડા ગુડી એકલા કરો કઈ ના વિડિયો જોઉં યાર કોમેડી. હું કર્યું તમે આગળ વાતો કરો તમે મોબાઈલ ની બેસી ગયા કરો વાતો હું વાપરું છું. પણ તમે મોબાઈલ મેકો તો કોક વાતો કરું ને પેલા કેવું હતું જયારે મોબાઈલ હતા ને ત્યાં સારું હતું કો તો આપણે બધા ભેગા થઈને વાતો તો કરતા હતા ને અત્યારે તમે વાપરતા નહીં જોયું. હા કો વાપરતા નહીં હું કઈ બૂમો પાડું. હા બોલો વાપરું છું. પણ તમે મોબાઈલ મેકો તો કોક વાપરો ને. હા મિલે લે બોલો. મૂકવા બે દાડા વરસાદ રહી ગયો ને હજી બે દાડા રહી જાય ને તો બાજરી વાઈ દેજો પા. એ તો પાછું વાતાવરણ બગાડ્યું. ના એ બેડા રહી જાવ પાવ વરસાદ બગડા ખોટું બિયારા. હા પાછું 24 કલાકની આગાહી આપી છે અંબાલાલે. આપણે કાલ જે છે ભાવ વરસાદ તો એ વાત સાચી નુકસાન ના જાય આપણું. બે ત્રણ દાડા રહી જાય ને તો સારું. બાજરી કોઈ વાતા કરીએ નહીં તો ભાઈ વરસાદ ચાલુ રહે ને ગઈ સાલ ગોળી તો ગઈ સાલે બાજરી બગાડી હતી. વાવેતર બરોબર થયું હતું કોઈ વરસાદ નું કોઈ નક્કી નહીં. ચે ટાઈમે આવવાનું ચે ટાઈમે ઉલાઈને જતો રહે બધું. એટલે જ ને તાણ બીજું કો બીજું કોઈ નહીં શાંતિ. હા મારો ફોન જોઈ જઈએ. વરસાદ પડે તાના તમે મોબાઈલ બહાર નીકળતા જ નહીં. એટલે ટાઈમ પાસ થાય બીજું કોઈ નહીં. પણ બહુ ના જોવાય પછી હવે વરસાદ ને બીજું કરીએ એમ નહીં હતા કોકના ઘેર જઈને વાતો કરો કોકના ઘેર સમાચાર લેવા જાવ તમે જાતા જ નહીં ઘરમાંથી બહાર નીકળતા નહીં હવે તો વરસાદ નું ઘણા ઘેર જાવ અમાર જવું પડે ભાઈબંધો ઘેર જયારે તો બધા ભાઈબંધ ઘેર ના જઈને બેસતા પેલા જાતા બદલાઈ ગયું બધું. બદલાઈ નહીં ગયો મોબાઈલ આવ્યો એ બધું બદલાઈ ગયું. મોબાઈલ ધંધો બદલાવાનો તાન પણ ઘેર જાય જફાત નહીં વિડીયો કોલમાં વાત કરી લેવાની. એ જ નતા પણ જે ઘેર જઈને વાતો કરો ને એમાં મજા આવે એમાં બહુ મજા આવે. તમારે લાવો નહીં ફોન કોઈ લાભો નહીં આપડે તો હવે લાવો ના શું કરો મોબાઈલ આવે ને એટલે ભાઈ આખો મોબાઈલ જોવાનું મન થાય વધારે. એ તને કોમી નહીં થતો પછી તો ના ના એ વાત તો સાચી. હા અને મારે હું જોન તો પછી મોબાઈલ મેકાઈ જવાય હે એમાં તો બે મોબાઈલ ના ખોઈ રહ્યો તાન એટલે હવે લાવવો નહીં. પછી તો હાડા હતા પેલા હાડા હતા તો હાથે ખોવાઈ જાય ભૂલી જવાય જોન તો મોટો લાવે ને હાથમાં રે આમ પડી ના જાય. નહીં આપડે કરો મોબાઈલ વળી બીજું કો બસ બીજું કોઈ નહીં. હા તો ઊંઘો તો હેડો હવે ઇતર જવાનું તમે ઊંઘો હું જોઈને ઊંઘ થયું. હા રોડ હા આજ તો ભજન મજા બહુ મજા આવી ગયો. કિરણ ભાઈ તો જબર ભજન રાખ્યા હતા. ભજન તો રાખ્યા હતા પણ અમારા બધા ભાઈ ભાઈ કાલ્યા હતા પણ હું એકલો ગયો એટલે કિરણ ભાઈ મને ઠપકો આલ્યો. મારા બેટા મારા ભાઈઓ બધા અહીંયા કહેવાના પણ એકે ભજનમાં આવતા નહીં. શીખર હું કોમ કરી દે અને હતા એ મોડા ઘરે મોબાઈલ જોવી પણ કોઈને તો ભજનમાં નહીં આવતા. કારણ કે આપણે કોકના તો જઈએ તો કોક આપણે તો આવે કાલ ઉઠીને તો કોઈક કસર આવશે તો કોણ આવશે કેજો. એટલે આવું હોય ને ચોક આવું ભજન ભજન એટલે બધા ભાઈઓ ભેગા થઈ જાય ને તો કેવું હાલ લાગે ધણીને. આ મારા ઠપકો અભોળો પડ્યો જવા દે. વાપડો જ લે મેલે કરો પખાડો હેડો કોમેડી હારી આવી. ઊંઘ આવે છે હું જોતા દોહો તો નહીં ઊંઘ જો તને તું હવે
તો આપણે ખરા શું કે તો આપણે આ તમારે જેવું જ છે મારું નામ લે લ્યા ગાય જેવી હા તમારે જેવું છે યાર હારી તમારે જેવું છે હારી કોમી હારી હોય એની હારું હારું હેડો મને ઊંઘવાજો આનું ઊંઘો ખેડો હવે એટલા બધા વાજી ગયા હેડો હવે તો 12 વાગ્યા ઊંઘવા નહીં ઊંઘું પણ હોય હારું હેડો તો મુએ હવે ઊંઘ આવે મુએ હવે આડોડી પડું તાણે બીજું શું કરું ઓ તારે મારા બેટા કોમ કરી કરીને થાજો ને તો આવું કરે એટલે તમે તો મોબાઈલ જોઈ રહ્યા તમે આરામ તો કરો હતા હે આ આરામ કરો કે તમારી ઓછો ફાળવા દે આટલી ઉંમર થી મોબાઈલ જોવાનું છોડો આવ્યું આમ છોડો મને પેલા ભજનમાં વાયક આવે ઈકન તો આવતા નહીં હું કહું હા સ્પેશિયલ નવો છોડાયો પણ હું કોમનો જો જવાનું ઈકન જતા નહીં આ મોબાઈલ જુઓ તો કે આ ઓછો જતી રહી તો જતી રહે નવી નખાઈ દે હવે આટલી ઉંમર તો થઈ હવે કેટલા જ ઘરા હશે ટક્કર ચાલી કો એટલે આ તમારા કારણે પેલા કિરણભાઈ નો ઠપકો મને પડ્યો આ કિરણભાઈ તો ભજન નતા મજા નતા હોય ને એ વાયક આવી તું હું વળી જ્યો જ નહીં કોઈ આય ને આપડા ભયમથી કોઈ ભજન માં નતું આવી તમે મને બોલતા હતા જ્યાં અત્યારે. તમે જ્યાં તાણી. બસ ત્યાં કશો વાંધો નહીં આવી ગયો તો કેવટું હું આયેલો બધું આવી ગયું પણ તમારે આપવું પડે આ ઉંમરે ભજન કરો ભગવાન નું નામ લો આ મોબાઈલ જોવા સારા લાગો આટલી ઉંમરે ને હવે આ દાડ કોમ કરે એટલે થાચા પાછા હુઈ જઈએ વળી તો અને છે મોગન ખાટલા ધાડી નીચે તમે ઘેર ઊંઘ્યા નહીં હવે વાયરો હારો આવે ને વારો આવે એમ. ઘેર બફારો મારે આ ડોસી કચકચ કરે ઊંઘવા દે તને. એ તો વાય ને કચકચ કરે એ બધી વાત સાચી છે પણ આ રસ્તામાં ન ઊંઘાય આ બધા મોબાઈલ આ મોઘા ભાવના મોબાઈલ જોઈને ઊંઘો જતા રહી છે હું કહું અને ખબર બાની તાકાત નહીં મારા ફોન નો અડે આ રાજમાર્ગ કહેવાય તમને ખબર પડે આપણે માનો માર્ગ છે જો કોઈના બીજાનો માર્ગ છે આપણે માર્ગ પર ઊંઘવો ને આપણે જો આપણો રાજમાર્ગમાં ઊંઘવાનું કારણ હું ખબર હે હા. કે આરો કહેવાય રસ્તો તો રસ્તે રસ્તે વાયરો આવે સમજ્યા તમે એવું સમજાય રસ્તે વાયરો આવે ને કે આપડા ઘેર વાયરો કમ્પ્લીટ આવે ઘેર વાયરો આવતો જ નહીં ચોફેર પેલું અને આ મોબાઈલ ની વાત કરો મોબાઈલ ની હા હાલે હું વોશિંગ કે મેલીને જ ઊંઘું લ્યો તમે ગમે તે કહો પણ આપણા વસ્તુની ઓર રાખજો એમ કહો હું તમે આ રોડ પર આ ઊંઘો ને રસ્તા એટલા હું માટે કહું તમારા માટે કહું મને તો વધો લો હા હું કહું અને કોઈ વસ્તુ કિંમતી વસ્તુ હોય ને તો ઓર રાખવી એમ. એ નહીં એ વાત કહેતો. સાચી. કારણ કે ખબર હતા ચોરીના બહુ વધી જાય કેસો એટલે અરે તમને કહું ચોરની હોય તાકાત નહીં હોય આ બાની. હું કહું ખબર હે ખાલી હા. હું ઊંચો હોય ને, હા. ખાલી મચ્છર ફરકન તો આમ જાગી જાઉં ખાલી એમ. આ જુઠ્ઠું જેટલું બોલે ખબર હે પેલું કારી કૂતરું ખોવાલી હોય ને એના ભેગો આવીને ઊંઘ્યો તો. ખાલી તમે તમારે ઊંચી જો તમે અહીંયા તમારે તમે વળગાડીને લાયા હો. ઊંઝે હોય હું રાતે તગડું અમુક ઓહ, તમે વાહ. ખેતરથી આવું ને તો તમારા ખાટલામાં કૂતરા ઊંઝે હોય ઊંચો હોય ઈમાં તો વળજીથી ભલા મોણા હમણાં નેટ કટાઈ છે લ્યો કશો વાંધો નહીં હું તો જઉં પણ ભજામાં આવતા રહો અને ઊંઘો હું ને કહું. તો ઓર રાખજો બીજું તો કોઈ કેવું નહીં તમે તમારે ઘેર બફારો માટો હોય ને હા. તો ખાટલો લઈને ઓય આવી જાઓ તમે ના ના અમારે તો સારો ચોક છે કે જબર વાયરો તો આવે સાલ્યા ઘર મારે એ તમે ચોક લઈને બેઠા એટલે આ રેડો તમે વર રાખજો પાછા હારું હેડો એ હા. યાર તરફ ઠપકો હાલવા આયા હે ઊંઘવા નહીં દેતા હે હારું હેડો તાર ઊંઘવા દો હવે હે હું એવો ઊંઘ આવે પણ તમે હુંડી ગયા હો હું જોવો પોતે ના નથી મારી લે કે થેલી ના મારો અત્યારે મન તો હટે એટલે આ થેલીના કારણે ઓમ થાય કે હંગાઈ હે હંગાઈ એટલે આ ચોરન વળી હંગાવો રાતે નહીં જતો નેરિયામ હું ચોરી આપણે ચોરી જતા રહીએ નેરિયામાં યાર ટોપલા મારે હાર્યા લાઈટો એટલે વિકાસ થાય ને યાર ગમો સરપંચ ડેલિકટ એ બધા બદલાઈ આગળ બાઇક ચોરી જો આપણે થાને કે લાઈટ હતી આ સરપંચ બીજા કોક હશે કેવું મંતર ને ના ના આપણે એવું ના કહેવાય આપણા ચો ગમના અહીંયા આપણે એવું કહીએ પહેલી વખત જે સરપંચ આ ને એને પાવા ઓળખીએ આપણે પેલા ભરતભાઈ યાર મારે એકન કહીએ ને ઘેર જઈને ચોરી આપું હું કહું હેડો ભરતભાઈ એ તો સરપંચ નિયમનું કામ કરે જાય આપણે આપણું કામ કરો હેડો ખાજે હજી હતા આટલી રાતે
પડી તો એ બાઇક મોબાઈલ બધું લે છે હું કહું તમને લાવવાનું કારણ શું હતું ખબર અત્યારે કે માણસો ઉનાળામાં તો બહાર ઊંઘી પણ અત્યારે ચોમાસામાં બહાર ઊંઘી મારા ઓછ્યા કારણ કે અત્યારે ચોમાસાનું હું ઘરમાં બફારો મારતો હોય બાપમાં આ તો વાયરો એટલે બધા હું અમુક રે ને મારા ઓછે બહાર ઊંઘી એટલે પાકી મોબાઈલ ભાઈ હાથમાં કોઈ લગતી કોઈ દાગીનો પહેરે હોય ને ખાટકા પતલા એટલે ભૂલી જાય તો એટલે આ મૂર્ખા કાચો જેવી રીતે આપણે લગતી પહેરી હોય તો એ તો ઓકડો કાઢી દેવાનો અને વેટી પહેરી હોય ને હાથમાં વેટી ઓગળી કાપી તો એ કાઢી દેવાની વેટી સમજ્યા લકી પ્યારી હોય તો ઓકડો કાઢતા હોય તો એનો વાગે નહીં અને વેટી પ્યારી હોય તો વેટી ખેંચો તો એનો વાગે નહીં અરે ના આ વાગે પેલો તો એક ટસકા ભેગું ઘા અલે પણ ખા મેલો તો એનો જાગી ના જાય જાગે નહીં યાર દુખાય ના એને એ ડાયરેક્ટ જાય ને યાર અરે તું હેડ ને ભાઈ એ ઘર આગળ ઊંઝ્યા હોય જીતો તમે ટસકો ચોડો તો એનો મોણે બોખા ના કરે અને પછી અંદરથી ઘરમાં જાગી ના જાય તમારા રૂમાલ મોઢામાં ગાળી દેવાનો મેલું ટસકો આ રૂમાલ અને બોલતું ના પાવું હાથે બુથે રૂમાલ બંધન રાખો આમ ચોક પાડી જવાનું હોય તો બાજુના ગામના છીએ હલવાઈ જાઓ હું તો અમે દેખાવાનો યાર વાત કરી દેખાવું આટલી લાઈટમાં એ વાત દેખાવાનું ખેલ ખરાવાનો